જો બુધા, કાલે સ્કૂલમાં તારે પ્રતિજ્ઞા બોલવાની છે. પાકી કરી નાખી ને તે? કાકા એકદમ પાકી જ મને. બોલ તો એકવાર મારી સામે. ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું અને એની સમૃદ્ધિ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય તેને લાયક બનવાનો પ્રયત્ન કરીશ. હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે. અરે કાકા, છોકરાને પ્રતિજ્ઞા શીખવાડતા હતા? અરે શીખવાડતા નહીં બકા, આખે આખી ગોખી નાખીશ મેં. અચ્છા, પહેલી લાઈન શું હતી? ભારત મારો દેશ છે. કાકા, શું ખરેખર ભારત આપણો દેશ છે? આપણે આપણા ગામને જ પોતાનું નહીં સમજતા તો દેશ તો બહુ દૂરની વસ્તુ છે. પહેલા આપણે આપણા ગામને આપણું સમજવું પડશે, દેશ તો આપોઆપ આપણો થઈ જશે. બીજી લાઈન શું છે ભઈલું? બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. અચ્છા, તો પછી બધા એમ કેમ કહે છે કે હું આ જ્ઞાતિનો છું, હું પેલી જ્ઞાતિનો છું, હું પેલી જ્ઞાતિનો છું? આ કુંભવાદ અને આ જ્ઞાતિવાદ શું કરવા? અને રહી વાત બહેનોની, તો જો આપણા દેશમાં લોકોએ દરેક બેનને પોતાની સગી બેનની જેમ રાખી હોત ને તો આજે રેપ થાય છે, કિડનેપ થાય છે, મર્ડર થાય છે ને એ ના થતા અને આપણા ભારત દેશનું ક્રાઇમ 0% હોત. હા, તો આગળ શું આવે? અને તેની સમૃદ્ધિ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે અને હું એને લાયક બનવા પ્રયત્ન કરીશ. ઓકે, જો આપણને ખરેખર ગર્વ હોત ને કાકા, તો ભારતના જે જોવાલાયક સ્થળ છે ને જેના લીધે ભારત ઓળખાય છે, તો ત્યાં ગંદકી ના કરે અને આ જે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તો એમાં સાથ ને સહકાર આપત. અને રહી વાત લાયક બનવાની, તો લાયક બનવાની વાત તો છોડી દો, ખાલી પ્રયત્ન કરો એ જ સફળતાની સીડી છે. હવે આગળ શું આવે? હું મારા માતા પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. કાકા, જો માતા પિતાની વાત ચાલતી હોય ને તો હું તમને કહી દઉં કે ભારતની અંદર જેટલા અનાથ આશ્રમ નથી ને એનાથી 3 ગણા તો વૃદ્ધાશ્રમ આવી ગયા છે, બરોબર? અને રહી વાત વડીલો અને શિક્ષકોની, તો આજકાલ 10 વર્ષનો છોકરો હોય ને એ બી શિક્ષકો અને વડીલોની ઠઠ્ઠા મસ્કરી કરતી હોય. શું આ છે આપણા સંસ્કાર? હા, તો પાર્થ, છેલ્લી 2 લાઈન કઈ છે? હું મારા દેશ અને દેશ બાંધવોને મારી નિષ્ઠા અર્પું છું. તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહે છે. કાકા, એક વસ્તુ ખબર છે? હું સ્વાર્થી છું. હું નહીં, આપણે બધા જ સ્વાર્થી છે. કેમ ખબર છે? લોકોના દુઃખમાં આપણે સુખી થઈએ છીએ અને લોકો જયારે સુખી હોય ત્યારે આપણે એમનું સુખ જોઈને આપણે દુઃખી થઈએ છીએ. પણ એમ નહીં વિચારતા, માની લો કે કોઈક નવી વસ્તુ લાવે તો એ જોઈને આપણે દુઃખી થઈએ છીએ. પણ એમ કેમ ઇનડાયરેક્ટલી એમ કેમ નહીં વિચારતા કે ભારત દેશની જ પ્રગતિ છે. જો એ પ્રગતિ થશે તો આપણા ભારત દેશની પ્રગતિ થશે અને ક્યારેક ને ક્યારેક આપણી તો પ્રગતિ થશે કે નહીં થાય? વાહ ભાઈ વાહ, ત્યાં તો મારી આંખ ખોલ નાખી. ચલો શરૂઆત આપણે જ કરીએ.